મટકામાં અહીંયા શું થાય છે? કાવો પાકે છે. ચાલો તમને જુનાગઢનો છે ને તળેટીના કાવાની ખાસ માહિતી આપીએ તમને. શરદીનો સ્પેશિયલ બનાવે છે. લીંડી પીપરે હોય, ધુમાડા નીકળે છે ભાઈ. વાહ, મસ્ત કાવો પીઓ, જુનાગઢનો ગિરનારી કાવો. તળેટીનો રઘુવંશી કાવા સેન્ટર. જો કાવો પ્રખ્યાત છે આપણા ગિરનારનો. જય શ્રી કૃષ્ણ બેન, જય ગિરનારી. શું નાખો છો કાવામાં બેન? 22 વસ્તુઓ પડે છે. શું વાત છે, વાહ. શું શું નાખ્યું છે? આદુ છે, પુદીનો છે. મસ્ત મજાનો કાવો બનાવે છે બેન. અને બારગામથી આવવાવાળા આપણો આ જુનાગઢનો ગિરનારનો કાવો પીવા માટે રાહ જોતા હોય કે જુનાગઢ પીવો પડે ને. અને આ મટકામાં અહીંયા શું થાય છે? કાવો પાકે છે. ચાલો તમને જુનાગઢનો છે ને તળેટીના કાવાની ખાસ માહિતી આપીએ તમને. એક કપમાં નાની ચમચ ખબર છે તમને બતાવું. અવડિયા એમાં 30 બને. એકમાંથી 30 બને. એની શું છે પ્રાઇસ? શું છે? 100 રૂપિયા. હે, 100 રૂપિયા. અચ્છા. એક પેકેટમાંથી 30 કપ બને, આવા મીડિયમ કપ. અને 100 રૂપિયાનો રઘુવંશી કાવો બેન પણ પોતાનું રો મટીરિયલ બનાવીને વેચે છે. આપણે ગરમ પાણીમાં જ નાખવાનું ને બેન ઘરે? હે, અચ્છા. આપણે ઘરે લઈ જઈએ ને તો ગરમ પાણીમાં જ નાખવાનું. જો આ અલગ અલગ એના બનાવેલા છે. આ એવો જશે ને તમે આજે બધો મિક્સ કરેલો હોય. અચ્છા, આમાં આ બધું મિશ્રણ તૈયાર કરીને આ જો આ રઘુવંશી કાવો છે ને એ ઘરનો બનાવેલો છે કાવો. આ બેનનો કાવો છે ને બહુ પ્રખ્યાત હોય, એકદમ સ્ટ્રોંગ. તમે જેવો કહે ને. હા, એ તો હવે તમે એક્સપર્ટ હોવ ને. સૌએ પોતપોતાનું લેબલ મારેલું હોય. અંદાજે લગભગ 10 હશે. આવી 10 જણા હશે કાવાવાળા. તો ઓહો હો, બેન કે 40 જણા છે કાવાવાળા, બોલો. અને આપણે જેનો ફાવી ગયો હોય ને બેન, એ લોકો જ પીતા હોય એ જગ્યાએ જઈને, હે ને? સરસ બનાવતા હોય છે. હા હા, પણ હાથે હાથે ફેર હોય કાવામાં. તમારે કેવો કાવો પીવો છે ભાભી? તીખો પીવો છે કે શરદીનો સ્પેશિયલ બનાવે છે. આદુ નાખેલો? આદુ, લીંબુ, સંચળ બહુ મસ્ત બનાવે. હવે શું નાખે એ તો આપણે સંશોધનનો વિષય છે. આદુ, ફુદીનો, તુલસી. આપણે દરેક વખતે અમે આ કાવાનો ટેસ્ટ કરીએ. એકદમ મસ્ત કાવો હોય છે. ચાલો બેને બનાવ્યો છે એ આપણે જોઈ લઈએ. જો હવે આ નાખે છે આમાં. આમાં તો કેટલું અરડુસી આવે, અરડુસી તો શરદી માટે ખૂબ સારી. લીંડી પીપરે હોય. અચ્છા, માટે. હા હા. ઉભા રહ્યો તો બેન, બતાવો તો જરાક ખોલીને. વાહ, ધુમાડા નીકળે છે ભાઈ. વાહ, જોયો? આ દેશી ચૂલા ઉપર દેશી કાવો એ તો ક્યાંય ના મળે ભાઈ. હિમાલય જાવ તોય ના મળે. હે બેન? એક છે સૂટ, પછી અજમા છે, ચાલો કાવો બની ગયો છે. અને કાવાનો હવે શિયાળામાં મસ્ત મજાની મજા લઈએ. અહીંયા જો સામે ગિરનાર છે અને ભવનાથના દર્શન કરવાના બાકી છે હજી. અને આપણે કાવાની મુલાકાત લીધી બેનની, એ કાવો કઈ રીતે બનાવે છે. જો આ રઘુવંશી આવો ને જ્યારે તમે તળેટીએ, ત્યારે આ રઘુવંશી કાવા સેન્ટરની મુલાકાત અવશ્ય કરજો. અને એકવાર તમે કાવો અહીંનો પીઓ, ગમે એવી શરદી, સળેખમ કે કોઈ પણ હોય રોગ, તો એમાં ઘણી રાહત થઈ જાય છે.
અને લગભગ શરદી તો મટી જ જાય છે. હાલો બેન, ખૂબ ખૂબ આભાર તમારો મુલાકાત બદલ. આવજો. મસ્ત કાવો પીઓ, જુનાગઢનો ગિરનારી કાવો, હા, ગિરનારનો સ્પેશિયલ. તમે સવારથી આવી જાઓ છો? કેટલા વાગે આવો છો? સવારે 8 વાગે. સવારે 8 વાગે તો આખો દિવસ અહીંયા રહ્યો. આખો દિવસ. અને યાત્રિકો હોય ત્યારે તો ભીડ રહેતી હશે ને બેન? ત્યાં તો ભીડ જ રહે ને. અચ્છા, ત્યારે તો હાલવાની જગ્યા ના હોય. હા. તમે એક કાવાનું શું લ્યો છો બેન? 30 રૂપિયા. 30 રૂપિયા. પેલા 10માં પીતા, પછી 20 ને હવે 30. મોંઘવારી પ્રમાણે હોય ને ભાવ. 30માંય વસૂલ છે બેન. હા. ચાલો, આભાર બેન. જય ગિરનારી. જય ગિરનારી. ચાલો.